ગોડોદરામાં ખાડામાં પાણીમાં યુવક પડતા લાપતા, ફાયરની શોધખોળ, કામ વગર બહાર ન નીકળવા સીપીની લોકોને અપીલ. સુરતમાં ખાડી પૂરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગોહલોત પહોંચ્યા છે. લોકોને સલામત જગ્યાએ સ્થળાંતર કરવા અપીલ કરી છે. ફાયર દ્વારા અત્યાર સુધીમાં 30થી વધુ લોકોને સ્થળાંતર કર્યા છે. શહેરના રોડ રસ્તા પર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. પોલીસ દ્વારા ટ્રાફિકનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. લોકોને કામ વગર બહાર નહીં નીકળવા પોલીસ કમિશનરે અપીલ કરી છે. છેલ્લા લગભગ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયા છે. વરસાદ વરસી રહ્યા છે અને હાઈ ટાઈડના બી સમય છે. ઉપરવાસ જેટલા પલસાના બાજુ બી બારિશ થઈ રહી છે, જેના લીધે આ લિંબાયત વિસ્તારમાં અને આપણા સારોલી પોલીસ સ્ટેશનમાં આવનાર કુछ વિસ્તાર છે, સણિયા ગામ વગેરેમાં થોડા પાણી ભરાઈ ગયા છે. અને આ વિસ્તારમાં કહીએ તો 250 જેટલા ઘરો એવું છે જો લિંબાયત વિસ્તારમાં જ્યાં પાણી થોડા વધુ છે. આ લોકોને અમે લોકો 60 જેટલા બહેનોને અને બાળકોને બહાર કાઢવામાં આવેલા છે કોર્પોરેશન અને પોલીસ તરફથી, અને આ લોકોને કોર્પોરેશનની સ્કૂલ અને કમ્યુનિટી હોલ વગેરે રાખવામાં આવેલા છે. બાકી જો જેન્ટ્સ છે આપણા સામાનને લીધે કે સામાનના રક્ષણ માટે અંદર છે એના બી સમજાવીને અમે લોકો બહાર લેવાનો પ્રયત્ન કરીએ છીએ અને કારણ કે ટાઈડને લીધે બી અને ઉપરવાસના બારિશને લીધે બી આ પાણી જલ સ્તર बढ़શે એવા પૂરા અમે લોકોને માનવું છે. અમે અપીલ કરીએ છીએ કે ભલે જાન વધારે કિંમતી છે આ બધા જો જ્યારે પાણી નીચે આવશે અમે આ લોકોને અલાઉ કરીશ ત્યાં જવા માટે, પરંતુ અત્યારે પાણી વધુ છે. લગભગ 250 જેટલા ઘરો એવું છે કે જ્યાં પાણી વધવાની શક્યતા છે તો લોકોને અપીલ કરીએ છીએ કે બધા લોકો સહયોગ કરે કોર્પોરેશનને અને પોલીસના, અને બધા લોકો બહાર આવે, ભલે સલામતી જાળવે અને પછી જો સામાનોને બી સુરક્ષા થશે.